આજે પણ અહીં સંભળાય છે ક્યારેક ક્યારેક મંગળ ગીતો તો ક્યારેક ક્યારેક મરસિયાઓ. દોસ્તો, અત્યારે હું આવી ગયો છું જાનીમોરો. જાનીમોરો એ એક કચ્છી શબ્દ છે કે જેનો સીધો અર્થ થાય છે કે જાન મરાણી. મારા પરમ મિત્ર એવા વિજયભાઈ કાપડી મને આ જગ્યાએ આ દર્શન કરવા માટે લાવ્યા છે. દોસ્તો, આજથી 201 વર્ષ પહેલાની આ વાત છે. આ જગ્યાએ આપ જોઈ રહ્યા છો, આ નાના મોટા પથ્થરો આપણને આજુબાજુ વિખરાયેલા દેખાય. દોસ્તો, આ જગ્યાએ એક અતિ પ્રાચીન પાળિયો હતો જે અત્યારે એકદમ નાનકડો આપણને દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આ અતિ વિશાળ બાવળનું ઝુંડ જે છે એની અંદર પણ એક મોટો પાળિયો છે જે આપણે નરી આંખે જોઈએ તો દેખાય. આ કેમેરો કદાચ એ પાળિયો તમને દેખાડવાની કોશિશ કરે, આપ જોઈ શકો છો દોસ્તો, કદાચ તમને દેખાઈ રહ્યો હોય. આ કાંટા કાંકરાની વચ્ચે પણ એક વિશાળ પાળિયો અડીખમ ઊભો છે. દોસ્તો, મેં કીધું તેમ કે કંઈક દસકાઓ જૂની આ વાત છે. આ જાનીમોરો એટલે કે જાન મરાણી અથવા તો જાન લૂંટાણી. આ જગ્યાએથી એમ કહેવાય છે કે એક દિવસ મીઠા મીઠા મંગળગીત ગાતું એક વેલડું પસાર થાય છે અને એની પાછળ આખી જાન. અને અહીંયા ઊંચા ઊંચા ટેકરાઓ અને ખડકોમાં પહાડોમાં અનેક લૂંટારાઓ રહે. એમને એમ થયું કે આપણે તો લૂંટીએ છીએ બધાને, આજે આ જાન જાય છે, હાલો આપણે જાનને લૂંટીએ. ત્યારે એ બધા લૂંટારાઓ જે છે એ જાન લૂંટવા માટે આવે છે. ત્યારે તમામ જાનૈયાઓ અને એ લૂંટારાઓની વચ્ચે ભયંકર ધીંગાણું થાય છે અને એ ધીંગાણાની માલિપા આખી જાન જે છે એ વીરગતિ પામે છે. કહેતા કે ધીંગાણામાં કામ આવે છે. અરે લૂંટારાઓની સામે આથડતા આખી જાન જે છે એ આ જગ્યાએ મરાઈ જાય છે. દોસ્તો, આ નાના મોટા પાળિયાઓ આપ જોઈ રહ્યા છો, કંઈક વર્ષોના વાણા વયા ગયા. આજે આ પાળિયાઓ ઊભા છે અને આપણને એ દશકાઓ જૂના એ ઇતિહાસને અડખે પડખે લઈ જાય છે. દોસ્તો, કહેવાય છે કે અહીંયા નથી કોઈ આવતું કે નથી કોઈ જતું. વર્ષોના વાણા વયા ગયા. હું અત્યારે હબાઈથી 15 કિલોમીટર દૂર છું કચ્છની ધરતીમાં. ત્યારે આ જગ્યાએ મેં આ વાર્તા સાંભળી. કહેતા કે આ ઘટના, આ ઇતિહાસના પાનામાં ઓજલ થઈ ગયેલી વાત આખી વિજયભાઈના મુખેથી સાંભળી અને હું પણ એમ કહેવાય કે આશ્ચર્યચકિત થઈ ગયો કે કેવી એ ઘટના ઘટી હશે કે જ્યારે આખી જાન જે છે એ લૂંટારાઓની સામે આથડી હશે અને એક પછી એક એ જાનિયાઓ જે છે એ જાનડીઓ જે છે એ આ જગ્યાએ કામ આવ્યા હશે કે કામ આવી હશે. કહેવાય છે કે ધીંગાણું ભયંકર જામ્યું ને ત્યારે ઢોલી ઊંધી દાંડીએ મીંડો ઢોલ વગાડવા અને પહાડની ટૂંક ઉપર ચડી અને બાજુના ગામની માલિપા રહેતા લોકોને મીંડો હાથ પાડવા, એ આવજો આવજો, એ ધીંગાણું જામ્યું છે, આખી જાન લૂંટાઈ છે, કોઈ તો વારે આવો, આ લૂંટારાઓ જાજા છે, આ આખી જાનને એમ કહેવાય કે તેઓ મારી રહ્યા છે, એમની સાથે યુદ્ધ કરી રહ્યા છે, આ જાનને બચાવવા માટે કોઈ તો આવો. ઢોલી જે છે એ ઊંધી દાંડીએ મીંડો ઢોલ વગાડવા અને પછી એમ કહેવાય છે કે ઢોલી પણ ધીંગાણે કામ આવે છે. દોસ્તો, આજે એ દશકાઓ જૂના ધીંગાણાને યાદ કરતા આ થોડા ઘણા પાળિયાઓ, થોડી ઘણી છીપરો આપણને નજરે પડે છે. કોક શ્રદ્ધાળુ, કોક ભાવિક, કોક જાણતલ મરમી અહીંયા આવે તો એકાદ અગરબત્તી કે એકાદ શ્રીફળ ચડાવે છે. આજે હું આવ્યો છું દોસ્તો, તો આ બધું જોઈ અને હું પણ મંત્રમુગ્ધ હતો, તો ગદગદિત પણ હતો. દોસ્તો, ખરેખર તમે વિચારો તો ખરા, આવી બધી ઘટનાઓ જ્યારે ઘટી હશે, આ એ સમય કંઈક દશકાઓ પહેલાની આ વાત છે. નહોતી કોઈ બીજી ત્રીજી સુવિધાઓ અને એ વખતે દોસ્તો આખી જાન લૂંટાણી. એની આ વાત આપણે વિચારીએ તોય આપણને એમ થાય કે કેવું ધીંગાણું જામ્યું હશે. અને આજે પણ ઘણા બધા લોકો એવું કહે છે કે અમે અહીંથી આવીએ તો ઘણીવાર અમને કોઈ રોકકળ થતી હોય એવો ભાસ થાય, એવો અવાજ સંભળાય, તો ઘણીવાર મીઠા મંગળ ગીત ગવાતા હોય એવો અમને ભાસ થાય. દોસ્તો, આ તો ભાવ જગત છે, આ તો આસ્થાનો દેશ એટલે કે ભારત દેશ. ભારત દેશની માલિપા આવી અનેકાનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે જાનીમોરો એટલે કે જાન મરાણી. દોસ્તો, હું હબાઈથી થોડો જ દૂર છું. આ જગ્યાએ મને વિજયભાઈ આ બધા દર્શન કરવા માટે લાવ્યા છે, ત્યારે વિજયભાઈનો હું પણ ખૂબ આભાર માનું છું. અને આ બધા જો આ બાવળની માલિપા પણ આ પાળિયાઓ આપ જોઈ રહ્યા છો, કોઈને કોઈ રીતે એ આખી ઘટના સાથે સંકળાયેલા આ પાળિયાઓ છે.
સમગ્ર ગુજરાતમાં દોસ્તો આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં આપણે જઈએ તો પણ આપણામાં એક ઉર્જાનો સંચાર થાય. ત્યારે આ જાનીમોરાની આ લડાઈમાં જે જાનૈયાઓ વીરગતિ પામ્યા છે, જે જાનડીઓ વીરગતિ પામી છે, એ બધાને આપણે કોટી કોટી વંદન કરીએ. એમને એમ કહેવાય કે આપણે એક નાનકડું પુષ્પ અર્પણ કરીએ. દોસ્તો, જ્યારે પણ હબઈ આવો, ધ્રંગ કે લોડાઈની આજુબાજુ આવો, ત્યારે આ જગ્યા ખૂબ નજીક છે. હું એમ કહું છું કે તમે દર્શન કરવાને માટે જજો. હા, અનુકૂળતા હોય તો એક શ્રીફળ કે 2-3 અગરબત્તી કરજો, માથું નમાવજો. ખરેખર આ બધા આપણા ઐતિહાસિક વારસા પ્રત્યે આપણને ગૌરવ ખૂબ થશે. તો દોસ્તો, ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.